ભાવનગર શહેરના કુંભારવાડા ખાર વિસ્તારમાં એક ભેદી ધડાકા સાથે વિકરાળ આગ લાગી હતી। ભાવનગર શહેરના કુંભારવાડા ખાર વિસ્તારમાં આવેલ અલંગના ભંગારના વેપારીઓ દ્વારા વધારાનો જોખમી કચરો ખાર વિસ્તારમાં ઠારવામાં આવે છે, જે કચરામાં આજરોજ અચાનક એક ભેદી અવાજ સાથે વિસ્ફોટ થયો હતો અને વિકરાળ આગ લાગી હતી। આગ દરમિયાન કચરામાં રહેલ કોઈ પદાર્થના કારણે ભેદી ધડાકા થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, ત્યારે સ્થાનિક લોકોએ માંગ કરી હતી કે આ વિસ્તારમાં આવો જોખમી કચરો નાખવામાં ન આવે અને આવો કચરો નાખનાર સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। મારું નામ વિષ્ણુભાઈ મહેન્દ્રભાઈ કુશવાહા, આ કુંભારવાડા માઢિયા રોડ મફતનગર ને અહીંયા અલંગવાળા બધો કચરો અને ઇલેક્ટ્રિકનો સામાન નાખે છે ને અહીંયા અમારે રહેવું કઈ રીતે? આ જો અત્યારે એટલી હદે બ્લાસ્ટ અને ધુવાણો છે, પ્રદૂષણ છે કે અમારે શ્વાસ લેવું મુશ્કેલી પડી ગઈ છે અત્યારે। અવારનવાર અહીંયા તમે જ્યાં લગી નજર મારો ત્યાં લગી તમારે અલંગનો કચરો અને કબાડ જ દેખાશે, એટલું પ્રદૂષણ જ છે અહીંયા ને અમારે જો અત્યારે આ બ્લાસ્ટની હિસાબે કદાચ ન કરે નારાયણ અહીંયાથી કોઈ વસ્તુ ઉડીને કોઈના ઘરમાં ગયું, આગ લાગવાની તકલીફ થઈ તો કઈ રીતે થશે? કોઈકની જાનમાલની હાનિ થઈ જશે ભવિષ્યમાં। અમે આની હિસાબે અમે લોકો બીકમાં રહીએ છીએ। કોઈ તંત્ર કોઈ તપાસ કરવા નથી આવતું। એક ફેરી કરી હતી, અમે પોલીસ ફરિયાદ કરી હતી, પણ ત્યાર પછી થોડાક ટાઈમ માટે અહીંયા કચરો બંધ થયો તો એ પછી ફરી પાછો ચાલુ થઈ ગયો। આ અત્યારે કંઈક કેપેસિટર ટાઈપની વસ્તુ છે આવી ને આ એનો બ્લાસ્ટ છે અને બ્લાસ્ટનો અવાજ અતિશય અત્યારે જો સર્કલ પોલીસ સ્ટેશન લગીનો પણ આ અવાજ જતો હશે, એ લોકોને પણ સંભળાતું હશે કે અહીંયા કોઈ વસ્તુ બ્લાસ્ટ થાય છે ને આ રીતની વસ્તુ છે। આ અમારા ઘર બાજુ ઉડીને આવે છે। આ